નમસ્કાર દર્શક મિત્રો, વેલકમ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। માહિતી અનુસાર પાદરાના મુવાલ ગામે નિવૃત્ત આર્મી જવાન રાજેન્દ્રસિંહ પરમારનું ભવ્ય સન્માન। દેશ સેવાના જજ્બાને ગ્રામજનોએ ફૂલહાર અને જયઘોષ સાથે વધાવ્યો। મુવાલ રાજનગરથી નીકળેલી ભવ્ય રેલીમાં મોટી સંખ્યામાં ઉમટી પડતા નિવૃત્ત સૈનિકો અને ગ્રામજનો ભારતીય સેના પરિવાર દ્વારા જવાનની અડગ નિષ્ઠા અને દેશ સેવાને બિરદાવવામાં આવી। રાજેન્દ્રસિંહ પરમારનું જીવન યુવા પેઢી માટે પ્રેરણારૂપ। પાદરા તાલુકાના મુવાલ ગામે દેશની સરહદોની રક્ષા કાજે વર્ષો સુધી ફરજ બજાવી નિવૃત્ત થયેલા આર્મી જવાન રાજેન્દ્રસિંહ પરમારના સન્માનમાં એક ભવ્ય રેલી અને સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। દેશભક્તિના માહોલ વચ્ચે યોજાયેલા કાર્યક્રમમાં સમગ્ર પંથક ગૌરવના રંગે રંગાયો હતો। મુવાલ રાજનગર ખાતેથી આર્મી જવાન રાજેન્દ્રસિંહ પરમારના સન્માનમાં એક ભવ્ય રેલીનો પ્રારંભ થયો હતો। આ રેલી જે માર્ગો પરથી પસાર થઈ હતી ત્યાં વિવિધ ગામોના ગ્રામજનો દ્વારા ભારત માતાના જયઘોષ અને પુષ્પો વરસાદ સાથે દેશના વીર જવાનનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। ભારતીય સેના પરિવાર દ્વારા રાજેન્દ્રસિંહ પરમારની દેશ સેવામાં આપેલી અદ્વિતીય અડગ નિષ્ઠા અને યોગદાનને બિરદાવી તેમનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। રાજેન્દ્રસિંહ પરમારનું દેશ સેવાનું જીવન આજની યુવા પેઢી માટે સાચા અર્થમાં પ્રેરણારૂપ છે। તેમણે સરહદ પર દેશનું ગૌરવ વધાર્યું છે અને આજે ગ્રામજનોએ તેમનું સન્માન કરીને દેશભક્તિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। આ ગૌરવવંતા પ્રસંગે મોટી સંખ્યામાં નિવૃત્ત સૈનિકો, સ્થાનિક અગ્રણીઓ, યુવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને જવાનની સેવાઓને બિરદાવી હતી। સમગ્ર કાર્યક્રમ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। સમગ્ર મુવાલ ગામમાં આ નિમિત્તે દિવાળી જેવો ઉત્સાહભર્યો માહોલ જોવા મળ્યો હતો। એડિટર એન્ડ બ્યુરો ચીફ જગદીશ ચૌહાણ। હું રાજેન્દ્રસિંહ પડિયાર, હું રેજિમેન્ટ આરટી 190 મીડિયમ રેજિમેન્ટમાંથી આજે સેવાનિવૃત્ત થઈને આવ્યો છું। આ સેવાનિવૃત્તિ 20 વર્ષની સેવાનિવૃત્તિ દરમિયાન મેં જમ્મુ કાશ્મીર, સિકંદરાબાદ, હૈદરાબાદ, બિકાનેર એવી અમુક જગ્યાએ ડ્યુટી કરી છે અને એ ડ્યુટી દરમિયાન મારી પત્ની અને મારા મમ્મી પપ્પાનો સાથ સહકારથી હું આ 20 વર્ષ પૂર્ણ કરી શક્યો છું અને આજે એના સૈનિક નિવૃત્તિ માટે જે આપણે આ રિટાયરમેન્ટવાળા આવેલ છે એમને ગુજરાત માજી સૈનિકમાંથી એમને હું સાથ સહકાર ધન્યવાદ, થેન્ક યુ।